हेलो विद्यार्थी मित्रों, ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 બીજ ગણિતમાં આપણે સ્વાધ્યાય 11.5 માં આગળ આપણે પ્રશ્ન નંબર 2 ભણી ચૂક્યા. હવે આપણે ભણીશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં તમને રકમમાં શું આપેલું છે? જો નીચે લખું છું, સ્વાધ્યાય 11.5 નો પ્રશ્ન નંબર કેટલામો છે? 3. રકમ લખું છું. જો કાઉન્સમાં આપેલી કિંમતોમાંથી કાઉન્સમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે? દરેક સમીકરણનો કયો ઉકેલ છે તે શોધી કાઢો. બીજું આગળ, અને બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી. અને બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી. હવે જો તમને પહેલાં રકમ વાંચીને એટલે શું કહેવા માગે છે રકમ? કાઉન્સમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે એ મારે મેળવવાનો છે. એટલે જો પહેલું, એમાં કેટલા દાખલા આપેલા છે? કુલ 6 દાખલા આપેલા છે, A થી F સુધી. 6 દાખલામાંથી પહેલા પ્રશ્નમાં તમને એક પદાવલી આપેલી છે, 5m = 60. એ પદાવલીની બાજુમાં તમને કાઉન્સમાં 4 કિંમત આપેલી છે, એમની 4 કિંમત. કઈ? પહેલી 10, બીજી 5, બીજી 12 અને ત્રીજી 12 અને ચોથી કેટલામાં છે? 15. એટલે જો લખવું અહીંયા. પહેલી પદાવલી કઈ છે? 5m = 60. 5m બરાબર કેટલા આપેલા છે? 60. કાઉન્સમાં કે પહેલાં એમની કિંમત કેટલી આપેલી છે? 10, પછી 5, પછી 12 અને 15. તમારે એ ચેક કરવાનું છે આમાં એમની કઈ કિંમત મૂકું. 5m = 60 આપેલા છે, એમાં હું એમની આ 4માંથી કઈ કિંમત મૂકું તો આપેલ સમીકરણનું સમાધાન થાય છે. ક્લિયર? અને બીજું, બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી. બાકીની બીજી 3 કિંમતો આવે અથવા બીજી બાકીની 2 કિંમતો એ સમીકરણનું સમાધાન કરતી નથી. હવે જો આગળના દાખલા ભણી ગયા એવા જ છે દાખલા બધા, ખાલી તમારે કિંમત મૂકવાની છે સમીકરણમાં. જ્યાં 5m = 60 આપેલા છે, જ્યાં તમને બીજી ABCDનો ચલ દેખાય એમ જ્યાં આમાંથી કિંમત મૂકી દેવાની. કિંમત મુકાઈ જાય એટલે જોવાનું સમીકરણનું સમાધાન થાય છે. જો સમીકરણનું સમાધાન થતું હોય તો કહેવાનું આપેલ કિંમતથી સમીકરણનું સમાધાન થાય છે, અને ન થતું હોય તો કહી દેવાનું આપેલ કિંમતથી સમીકરણનું સમાધાન થતું નથી. પહેલી પદાવલી કઈ આપેલી છે? 5m = 60. હવે જો હું પહેલાં m = 10 લઈશ. એટલે જો અહીં m = 10 માટે એટલે હું પહેલાં m = 10 લઈશ. હવે જો ડાબી બાજુ લઈશ. ડાબી બાજુ શું આપેલું છે? 5m. ડાબી બાજુ બરાબર 5m આપેલા છે. 5m એમની કિંમત કેટલી છે? 10. 5 × 10 એટલે કેટલા આવે? 50. m બરાબર જો મેં 10 મૂક્યા તો ડાબી બાજુની કિંમત કેટલી આવી? 50. હવે જો જમણી બાજુ, એટલે કે જમણી બાજુ તમને કિંમત આપેલી છે કેટલી? 60 આપેલી છે. જમણી બાજુ કઈ કિંમત આપેલી છે? 60 આપેલી છે. એનો મતલબ ડાબી બાજુ 50 આવ્યા અને જમણી બાજુ કેટલા આપેલા છે? 60 આપેલા છે. તો બે કિંમત અલગ આવી. બે કિંમત અલગ આવે તો આપણે શું કહેવાનું? m = 10 માટે આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. ક્લિયર? બીજું શું કીધું? બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી. એટલે જો m = 10 મૂક્યા તો આપેલ સમીકરણનું સમાધાન થયું? ન થયું. હવે જો આપણે બીજું લઈએ. હવે કેટલા લઈશું? m = 5 માટે. m = 5 માટે હવે m બરાબર હું કેટલા લઈશ? 5 લઈશ. ડાબી બાજુ શું આપેલો છે? ડાબી બાજુ બરાબર 5m આપેલા જ છે તમને. ક્લિયર? ડાબી બાજુ આપેલા છે 5m. 5m એમની કિંમત કેટલી છે અહીંયા? 5. તો m = 5 મૂકીશ. 5 × 5 એટલે 25. ડાબી બાજુની કિંમત કેટલી આવી? 25. એ જ પ્રમાણે જો જમણી બાજુ તમને કેટલા આપેલા છે? જમણી બાજુ આપેલા છે 60. ડાબી બાજુ 25 જવાબ આવ્યો, જમણી બાજુ કેટલા આવ્યા? 60. આમાં બે બાજુ અલગ જવાબ આવ્યો. એનો મતલબ m = 5 આપેલ સમીકરણનું સમાધાન કરતી નથી. હવે જો m = 10 આવી ગયા.
એમ બરાબર 5 આવી ગયા. તો એમ બરાબર કેટલા મૂકીશ? 12 મૂકીશ. તો નીચે લખવાનું એમ બરાબર 12 માટે, એમ બરાબર 12 માટે ડાબી બાજુની કિંમત કઈ છે? ડાબી બાજુ બરાબર શું આપેલું છે? 5m. ડાબી બાજુ આપેલું છે 5m. 5m એમની કિંમત કેટલી છે? જો એમની કિંમત 12. તો 12 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 60. એટલે ડાબી બાજુની કિંમત મને કેટલી મળી? 60 મળી. પછી જમણી બાજુની કિંમત તમને કેટલી આપેલી છે? જો રકમમાં 60 જ આપેલી છે. આપેલી છે ને 60. ડાબી બાજુ 60 મળી ને જમણી બાજુ શું મળી? 60. તો નીચે લખી નાખવાનું m બરાબર 12 એ આપેલ સમીકરણનું સમાધાન કરે છે. આપેલ સમીકરણનું સમાધાન કરે છે. હવે એની પછી જો ચોથી કિંમત એટલે m બરાબર 15. m બરાબર પહેલાં 10 મૂક્યા, પછી m બરાબર 5 મૂક્યા, પછી m બરાબર 12 મૂક્યા. હવે m બરાબર કેટલા મૂકશું? 15 મૂકશું. એટલે જો m બરાબર 15 માટે, m બરાબર 15 માટે ડાબી બાજુની કિંમત કેટલી છે આમાં? 5m. ડાબી બાજુની કિંમત છે 5m. 5m એમની કિંમત કેટલી આવી? 15. 15 પંચા કેટલા થાય? જો પહેલી વસ્તુ તો m બરાબર મેં મૂક્યા કેટલા? 15 મૂક્યા. m બરાબર મેં 15 મૂક્યા એટલે જો 5 ગુણ્યા 15, 15 ગુણ્યા 5 એટલે 75. ડાબી બાજુની કિંમત આવી 75. જમણી બાજુ આપેલા છે કેટલા આપણને? જમણી બાજુ આપેલા છે 60. એક ડાબી બાજુ 75 જવાબ આવ્યો, જમણી બાજુ જવાબ આવ્યો 60. એનો મતલબ બે બાજુ જવાબ કેવો આવ્યો? અલગ અલગ આવ્યો. તો નીચે લખી નાખવાનું m બરાબર 15 એ આપેલ સમીકરણનું, m બરાબર 15 એ આપેલ સમીકરણનું સમાધાન કરતા નથી. ક્લિયર? સિમ્પલ જ છે દાખલો. એની પછીનો જો દાખલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધું? n + 12 બરાબર કેટલા આપેલા છે? 20 આપેલા છે. જો n + 12 બરાબર 20. બાજુમાં કૌંસમાં કિંમત આપેલી છે 12, 8, 20 અને 0. આટલી કિંમત આપેલી છે. તો હું પહેલાં લઈશ n બરાબર 12 માટે. અહીંયા ચલ n છે એટલે હું અહીંયા n લઈશ. n બરાબર 12 માટે ડાબી બાજુ શું આપેલું છે? ડાબી બાજુ આપેલું છે n + 12. ડાબી બાજુ છે n + 12. nની કિંમત કેટલી છે? 12. તો 12 + 12, 12 + 12 એટલે 24. જમણી બાજુની કિંમત કેટલી આવી? જમણી બાજુની કિંમત છે અહીંયા 20 આપેલી છે, 20. ડાબી બાજુ કિંમત 24 આવી, જમણી બાજુ આપેલા છે 20. એનો મતલબ બે બાજુ કિંમત અલગ અલગ આવી. તો નીચે લખી નાખવાનું આપેલ n બરાબર 12 એ સમીકરણનું સમાધાન કરતા નથી. નીચે લખી નાખવાનું n બરાબર 12 એ સમીકરણનું સમાધાન કરતું નથી. હવે જો બીજું, હવે n બરાબર કેટલા લઈશ? 8. 12નું કામ પૂરું થઈ ગયું. n બરાબર 8 આવશે. n બરાબર 8 માટે ડાબી બાજુ કેટલા આપેલા છે? ડાબી બાજુ બરાબર n + 12. ડાબી બાજુ n + 12 આપેલા છે. nની જગ્યાએ કેટલા મૂકીશું? 8. એટલે 8 + 12. 8 + 12 એટલે કેટલા થશે? 20. ડાબી બાજુની કિંમત મને મળી કેટલી? 20 મળી. એ જ પ્રમાણે જો જમણી બાજુ કેટલી કિંમત આપેલી છે? જમણી બાજુ n + 12 બરાબર 20. તો જમણી બાજુ આપેલા છે 20. ડાબી બાજુ કિંમત 20 મળી. જમણી બાજુ કેવી મળી? કિંમત 20. એનો મતલબ બે બાજુ કિંમત સમાન મળી. તો નીચે લખી નાખવાનું n બરાબર 8 એ સમીકરણનું સમાધાન કરે છે. સમીકરણનું સમાધાન કરે છે. અને પછીનો દાખલો જુઓ. એટલે n બરાબર આપણે 12 માટે કામ પૂરું, n બરાબર 8 માટે કામ પૂરું. હવે n બરાબર કેટલા આવશે? 20. એટલે નીચે લખીશ n બરાબર 20 માટે. n બરાબર કેટલા આવશે? 20. બોલો ડાબી બાજુ કેટલા આપેલા છે? ડાબી બાજુ બરાબર n + 12. n બરાબર કેટલા આપેલા છે? 20. તો 20 + 12. 20 + 12 એટલે કેટલા થાય? 32. 20 ને 10 એટલે 30. 30 ને 2 એટલે 32. n બરાબર 20 માટે કેટલા આવ્યા? 32. ડાબી બાજુની કિંમત. જમણી બાજુ કેટલા આપેલા છે? જમણી બાજુ આપેલા છે 20. એનો મતલબ બે બાજુ કિંમત કેવી આવી? અલગ અલગ આવી. તો નીચે લખી નાખવાનું n બરાબર 20 માટે
આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. એની પછીનો એટલે કે n બરાબર હવે લઈશ 0. n બરાબર 0 માટે n બરાબર 0 લઈશ. ડાબી બાજુની કિંમત, ડાબી બાજુ આપેલા છે મને n + 12. n બરાબર કેટલા મૂકીશું? 0. 0 + 12, 0 + 12 એટલે 12. જમણી બાજુ કેટલા આપેલા છે? જમણી બાજુ આપેલા છે 20. એનો મતલબ ડાબી બાજુની કિંમત મારી પાસે 12 આવી, જમણી બાજુની કિંમત છે 20. એનો મતલબ બે બાજુની કિંમત કેવી આવી? અલગ અલગ આવી. તો નીચે લખી નાખવાનું n બરાબર 0 માટે આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. આ તમારો બીજો દાખલો પૂરો. હવે જો આની પછીનો ત્રીજો દાખલો આપેલો છે સી. કયો છે? p - 5 બરાબર 5. એ હોમવર્કમાં ગણવાનો છે તમારે. તો દાખલા નંબર સી કેમાં ગણવાનો છે? હોમવર્કમાં HW આપું છું. સિમ્પલ છે, આની જેવો દાખલો છે. p - 5 બરાબર 5. કાઉન્સમાં છે 0, 10, 5 અને -5. એની પછીનો જો ડી દાખલો. ડીમાં શું આપેલું છે? q/2 બરાબર 7 આપેલા છે. કેટલા આપેલા છે? q/2 બરાબર 7. q/2 બરાબર 7 આપેલા છે. બાજુમાં જો ક્યુની અલગ અલગ કિંમત આપેલી છે. કઈ 7, પછી 2, પછી કેટલી આપેલી છે? 10, પછી કેટલી આપેલી છે? 14. અલગ અલગ બધી કિંમત આપેલી છે. ખાલી તમારે સમીકરણ જ જોવાનું છે. સમીકરણ તમને શું આપેલું છે? q/2 બરાબર 7. હવે જો હું પહેલાં q બરાબર 7 લઈશ, પછી 2 લઈશ, પછી લઈશ 10, પછી લઈશ 14. એટલે જો અહીં q બરાબર 7 માટે એટલે જ્યાં q દેખાય ત્યાં પહેલાં કેટલા મૂકીશ? 7. એટલે જો ડાબી બાજુની કિંમત, ડાબી બાજુ બરાબર q/2. ક્યુની કિંમત કેટલી આપેલી છે? 7. ક્યુની કિંમત 7 આપેલી છે, તો 7/2. ડાબી બાજુની કિંમત કેટલી મળી મને? 7/2. જમણી બાજુની કિંમત કેટલી છે? જો જમણી બાજુ 7 આપેલો છે. એનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત કેવી આવી? અલગ અલગ આવી. તો નીચે શું લખી નાખવાનું? q બરાબર 7 એ આપેલ સમીકરણનું સમાધાન કરતું નથી. હવે એની પછીનો જો q બરાબર આપણે કેટલા લીધા હતા? 7 લીધા હતા. હવે q બરાબર કેટલા લઈશ? 2. હવે માટે q બરાબર 2 માટે. હવે આમાં તમને જોઈને જ ખબર પડી જાય. q બરાબર 2 જો તો સમાધાન તો ન જ કરે. ક્લિયર? હવે જો બીજી વસ્તુ, ડાબી બાજુની કિંમત તમને આપેલી છે કેટલી? ડાબી બાજુ આપેલા છે q/2. તો ક્યુની કિંમત કેટલી લીધી મેં? 2. તો 2/2. 2/2 એટલે જવાબ કેટલો આવે? 1. 2/2 એટલે જવાબ આવશે 1 તમારો. જમણી બાજુ કેટલા આપેલા છે? જમણી બાજુ આપેલા છે 7. ડાબી બાજુની કિંમત આવી 1 અને જમણી બાજુની કિંમત કેટલી આવી? 7. એનો મતલબ બે કિંમત અલગ અલગ આવી. એટલે નીચે લખી નાખવાનું q બરાબર 2 માટે. આમ q બરાબર 2 માટે આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. હવે જો q બરાબર 2 લઈ લીધા. હવે q બરાબર કેટલા લઈશ? 10 લઈશ. એટલે જો q બરાબર 10 માટે ડાબી બાજુની કિંમત, ડાબી બાજુ આપેલા છે q/2. ક્યુની કિંમત લીધી છે મેં 10/2. 10/2 એટલે 5. ડાબી બાજુમાં કિંમત કેટલી આવી? 5. જમણી બાજુ તમને કિંમત કેટલી આપેલી છે? જમણી બાજુ આપેલી છે 7. ડાબી બાજુની કિંમત આવી 5, જમણી બાજુની કિંમત છે 7. એનો મતલબ બે કિંમત કેવી આવી? અલગ અલગ આવી. તો નીચે લખી નાખવાનું. આમ q બરાબર 10 એ આપેલ સમીકરણનું સમાધાન થતું નથી અથવા સમાધાન કરતું નથી. એટલે હવે જો છેલ્લું બાકી રહ્યું. q બરાબર કેટલા બાકી રહ્યા? હવે 7 લઈ લીધા, 2 લઈ લીધા, 10 લઈ લીધા. હવે q બરાબર બાકી કેટલા રહ્યા? 14 બાકી રહ્યા. એટલે જો q બરાબર 14 માટે
હવે ક્યુ બરાબર કેટલા માટે? 14 માટે. ક્યુ બરાબર 14 માટે. ડાબી બાજુની કિંમત, ડાબી બાજુ બરાબર ક્યુના છેદમાં 2. ક્યુ એટલે 14, 14ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 7. સેમ ટુ સેમ જમણી બાજુ, જમણી બાજુની કિંમત તમને કેટલી આપેલી છે? 7 આપેલી છે. એનો મતલબ ડાબી બાજુની કિંમત 7, જમણી બાજુની કિંમત એ 7. બે કિંમત કેવી આવી? સમાન આવી. તો નીચે લખી નાખવાનું. આમ ક્યુ બરાબર 14 માટે આપેલ સમીકરણનું સમાધાન થાય છે. આપેલ સમીકરણનું સમાધાન થાય છે. હવે જો આની પછીનો દાખલો એટલે કયો આપેલો છે? ઈ આપેલો છે. ઈ દાખલો હોમવર્કમાં એ સિમ્પલ જ છે દાખલો. HW જો શું આપેલો છે? r-4 બરાબર 0. કૌંસમાં આરની અલગ અલગ કિંમત આપેલી. કઈ? 4, -4, 8 અને 0. એની પછીનો છે f. ચાલો એ ગણાવું. x + 4 બરાબર 2. કૌંસમાં -2, 0, 2 અને 4. આ કિંમત આપેલી છે તમને. હવે જો પહેલી વસ્તુ તો એ સમીકરણમાં x બરાબર -2 મૂકીશ, પછી 0 મૂકીશ, પછી 2 મૂકીશ ને પછી કેટલા મૂકીશ? 4 મૂકીશ. એટલે જો આમ અહીં x બરાબર -2 માટે, x બરાબર -2 માટે ડાબી બાજુની કિંમત, ડાબી બાજુ કેટલા આપેલા છે? x + 4. ડાબી બાજુ અહીં x + 4 છે ને, જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકીશ? -2 + 4. -2 + 4 એટલે કેટલા આવશે? 2. ડાબી બાજુની કિંમત મને કેટલી મળી? 2. એ જ પ્રમાણે જમણી બાજુની કિંમત મને કેટલી આપેલી છે? 2. ડાબી બાજુની કિંમત એ 2 આપેલી છે, જમણી બાજુની કિંમત એ કેટલી છે? 2. તો નીચે લખી નાખવાનું. આમ x બરાબર -2 એ આપેલ સમીકરણનું સમાધાન કરે છે. આપેલ સમીકરણનું સમાધાન કરે છે. હવે જો એની પછી અહીં x બરાબર કેટલા આવશે? હવે -2 આવી ગયા. હવે x બરાબર આવશે 0. x બરાબર 0 માટે ડાબી બાજુની કિંમત કેટલી આપેલી છે તમને? ડાબી બાજુની કિંમત આપેલી છે x + 4. xની જગ્યાએ મૂકીશું 0. 0 + 4 એટલે કેટલા આવશે? 4. ડાબી બાજુની કિંમત આવી 4. એની પછી જમણી બાજુની કિંમત તમને કેટલી આપેલી છે? 2. ડાબી બાજુ 4 અને જમણી બાજુ 2. એનો મતલબ બે કિંમત કેવી આવી? અલગ અલગ આવી. તો નીચે તમારે લખવાનું છે. આમ x બરાબર 0 માટે આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. તમારે લખી નાખવાનું. ક્લિયર? હવે જો અહીં હવે x બરાબર આવશે 2. x બરાબર 2 માટે ડાબી બાજુની કિંમત, ડાબી બાજુ કેટલા આપેલા છે? x + 4. xની જગ્યાએ 2 મૂકીશું એટલે 2 + 4. 2 + 4 એટલે 6. ડાબી બાજુની કિંમત કેટલી આવી? 6. સેમ ટુ સેમ જમણી બાજુની કિંમત કેટલી છે આપણી પાસે? 2. ડાબી બાજુની કિંમત આવી 6, જમણી બાજુની કિંમત છે 2. એનો મતલબ બે કિંમત અલગ અલગ આવી. તો નીચે શું લખવાનું? આમ x બરાબર 2 માટે આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. હવે ખાલી બાકી કેટલા રહ્યા? 4 બાકી રહ્યા. ચાલો 4 છેલ્લું લઈ લઈએ. અહીં x બરાબર 4 માટે અહીં કેટલા આવશે? x બરાબર 4 માટે. હવે જો ડાબી બાજુ કેટલા આપેલા છે તમને? ડાબી બાજુ આપેલા છે x + 4. જોઈ લઈએ આપણે ડાબી બાજુ કેટલા આપેલા છે? x + 4 આપેલા છે. ડાબી બાજુ x + 4. જમણી બાજુ આપેલા છે 2. ડાબી બાજુ લખશું આપણે x + 4. xની કિંમત કેટલી આપેલી છે? 4. એટલે 4 + 4. 4 + 4 એટલે 8. ડાબી બાજુની કિંમત મળી મને 8. હવે જમણી બાજુની કિંમત કેટલી આપેલી છે તમને? જો જમણી બાજુની કિંમત આપેલી છે 2. જમણી બાજુની કિંમત બરાબર શું લખીશ? 2. એનો મતલબ ડાબી બાજુ મને 8 મળ્યા, જમણી બાજુ કેટલા છે? 2. તો નીચે શું લખશું? આમ x બરાબર 4 માટે આપેલ સમીકરણનું સમાધાન થતું નથી. અહીંયા તમારો પ્રશ્ન નંબર કેટલામો છે? પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. આગળનો પ્રશ્ન નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.